નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારની દીકરીઓ હવે શિક્ષણ અને નેતૃત્વમાં અગ્રેસર બને તેવા ઉમદા આશય સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક અત્યંત પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના નેતૃત્વ અને પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ નામનું નવતર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. છોટાઉદેપુરના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોની દીકરીઓ પોતાની ક્ષમતાને ઓળખે અને ભવિષ્યમાં જિલ્લાનું નામ રોશન કરે તે માટે કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા આ સશક્ત દીકરી અભિયાન એક માઇલસ્ટોન સાબિત થશે. કલેક્ટરે શાળાની મુલાકાત દરમિયાન બાળાઓને રોજિંદા જીવનમાં બોલવા માટે એક શપથ જેવો સંકલ્પ આપ્યો હતો, જેમાં હું સ્વચ્છ રહીશ, હું આત્મવિશ્વાસી રહીશ, હું સુરક્ષિત રહીશ, હું નિયમિત રમત રમીશ અને મારા પરિવાર, ગામ તેમજ દેશનું નામ રોશન કરીશ જેવા જીવન મંત્રોનો સમાવેશ થાય છે. નમસ્કાર. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સશક્ત દીકરી એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે દર સોમવારે કલેક્ટર ઇન ક્લાસરૂમ પ્રોગ્રામ એટલે કલેક્ટર દર સોમવારે એક સ્કૂલમાં જઈને દીકરીઓ સાથે વાત કરશે. આ જે વાતો છે એમાં ઓલમોસ્ટ બધા ટોપિક્સ ઇન્ક્લુડ કર્યા છે. દાખલા તરીકે સેફટી કેવી રીતે રાખવાનું છે, આપણે ફિટનેસ કેવી રીતે રાખી શકીએ, કોન્ફિડન્સ બિલ્ડિંગ શું છે, કાઉન્સેલિંગ એક્ટિવિટીઝ પણ ઇન્ક્લુડ કરી છે, જેનાથી જે આપણી દીકરીઓ છે એમાં સેલ્ફ કોન્ફિડન્સ વધશે. એમના જે સ્વપ્ન છે આ સ્વપ્નને સાકાર કરવા માટે આ લોકો પ્રયત્ન કરીને આપણા દેશ માટે કંઈ કરશે. અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ કે આપણા જે છોટાઉદેપુર જિલ્લા છે એમાં જેટલી દીકરીઓ છે આ દીકરીઓને મેક્સિમમ ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ કરાવીએ અને આગળ વધીને દેશ અને વર્લ્ડમાં આપણા છોટાઉદેપુર જિલ્લાના નામ રોશન કરીએ એવી રીતના પ્રયત્નો કરીએ છીએ. તો સશક્ત દીકરી એના ભાગરૂપે જ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ મુલાકાતને વધુ યાદગાર બનાવવા માટે કલેક્ટરે તમામ દીકરીઓને એક વિશેષ પેન્સિલ ભેટ આપી હતી. આ પેન્સિલની ખાસિયત એ છે કે તેના છેડે એક બીજ છે, જેનો અર્થ એ છે કે જ્યારે પેન્સિલ વપરાઈ જશે ત્યારે તે બીજને રોપીને વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ કરી શકશે અને પર્યાવરણને બચાવવામાં પોતાનું યોગદાન આપી શકશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓના મનમાં રહેલો ડર કાઢીને તેમને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવાનો છે. કલેક્ટર ગાર્ગી જૈનના આ સંવેદનશીલ અભિગમથી જિલ્લાની દીકરીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે અને આ પહેલ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે. આજે અમારી સ્કૂલમાં કલેક્ટર શ્રી મેડમ શ્રી આવ્યા હતા. એ અમને અમારા વિકાસ માટે અને મોટિવેટ કરવાયા હતા. તે અમને થોડીક સંબોધન કરવાયા હતા. તે સામે જે બોલ્યા અમને ખૂબ સારું લાગ્યું અને અમે અમારા પગ પર ઊભા થઈ શકીએ તેવી અમને મોટિવેટ કર્યા. આગળ જઈને અમે એમના જેવા બનીએ અને દેશ માટે કંઈક નવું કરીએ એવું મેડમ અમને મોટિવેટ આપીને ગયા છે. તેનાથી અમે ખૂબ પ્રેરિત થયા છે અને હું અને મારા બધા સાથીઓ એટલે મારા ક્લાસમેટ એ પણ મળીને કંઈ નવું કરે, આગળ જઈને વધે એવી મારી અપેક્ષા છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.